પટેલનો પણ વાત માંડવી છે બે બાળકોની ત્યારે મરવાલા હું વિહામાં નાતની જેરવેલી પરમાળ કુળની અંદર જેથી નવરંગો માંડવો હતો ને તેથી આ હાથે કોરોનો બાળક જોતો હતો જેથી પિયાલા પીતા માતાજીના સાબુક ખાતા માતાજીના તાવામાં હાથ ઘાલી અને લોહી જે તેલ પીતા નજર જોવે અને એક બાજુ કોરી પટેલનો દીકરો બે દીકરાઓએ આ વસ્તુ ભારી માંડવો ચૈતર પછી પૂરો થયો વધાઈ ગયો પણ આ જે બે બાળકો હતા બે સાચા મિત્ર હતા ભાઈ કેવા મિત્ર સવારમાં સૂરજનારાયણની કિરણ ઉગરે નો ઉગરે પોતે ખભે લાકડી મૂકી અને ઘેટા બકડા ગાયું ધન લઈ અને વગડે સારવા જાય એક દી જ્યાં બીજા દિવસે વગડે જ્યાં પણ આ બાળકોને ત્રીજા દિવસે વગડે જ્યાં ને એટલે બે મિત્રો એકરી ભેળા થયા એટલે બે મેં વાત પણ થઈ કે હે લ્યા તમારી માતા કેવી રમી પીલો કે અમારી માતા તો બહુ જબરી રમી ભાઈ અમીના ઓટકાર પીધા તેલ છે ને ઉકળતું તેલ પીધું પીલો કે અમારી માતાએ પીધું કે હાલ તું પઢિયાર બની જા અને હું ભૂવો બની જાઉં હવે ભરવાડનો જે દીકરો હતો ને ભૂવો બન્યો માથે પસેડી નાખી અને જે કોરી પટેલનો દીકરો હતો ને એ પઢિયાર એટલે પુષ્પરસ કરવા નાટક કર્યું નાટક એટલે જ કહું મારી નાત નાટક નો કરો વખો આવે અત્યારે કેટલાય દીકરા એમ નો આવે માતા ખાલી રૂવાતો હોય ને એને માતા કહેવાય ભાઈ નાટકની શું સજા મળે છે આ વાત સાંભળો વિષ્ણુભાઈ ભરવાડનો દીકરો ભૂવો બન્યો કોરી પટેલનો દીકરો પટિયાર બન્યો એટલે જે ભૂવો બન્યો એટલે પઢિયાર હાકલો મારે એટલે એને ધૂનવું પડે ભાઈ એટલે પેલો ભૂવો હતો જે ભરવાડનો હાથ ખોટનો એક દીકરો આ બાજુ પઢિયારનો દીકરો બોલ્યો કે આપણા ઘેટા બકરા તો સરસ છે પણ માથે પસેડી નાખો અને હું હાથની તાલી વગાડું કે મુઠ્ઠીથી ડાકલું વગાડું તારું ધૂનવાનું તો પેલો ધૂણ્યો ખરી હો હવે પેલો ધૂનતા હું કે છે એ પઢિયાર તું મારો પઢિયાર છે કે હા મારી કે તું પઢિયાર હોય ને તો મને દૂધ પા હવે પેલું નાદાન બાળક હતું હવે ભરવાડના દીકરાએ દૂધ તો માંગ્યું હવે આ પઢિયારનો દીકરો હતો હાથે ગૌરવને નાદાન બુદ્ધિનો હતો પણ ક્રિયા કેવી થઈ મારી નાક ત્યારે ગાવું ત્યારે દૂધના બદલે થુવરિયા કાપીને દૂધ બનાવ્યું એ થુવરિયાનું ટોહડું ભર્યું મારી ઓછી મૂડી ન વકે
કોરી પટેલ નો દીકરો થુવરિયા લાવ્યો. થુવરિયાને કાપી એટલે થોડું દૂધ નીકળે ને યાર. થુવરિયા કાપીને દૂધ કરી પોહડું ભર્યું. આપણે પેલો નાટક કરતો તો એ ધૂનતો એને એવું થયું કે આ પટિયાર દૂધ તો લઈને આવ્યો એટલે પી જાઉં. તો જે પેલા ભરવાડનો દીકરો હતો ને એને મૂઠે માર્યું. પી ગયો 2 મિનિટ ના થઈ ખૂન નાખવા ગેલા કરવા ઘરે કોઈને ખબર નહીં હો. વનવગડા મેં બેભાન થઈ ગયો. પીલો બોલે કે એ ભાઈબંધ પણ ભાઈબંધ ના ખોરિયામાં ખાલી જીવ ઠપક થાતો. હવે બેભાની થઈ ગયો એટલે પેલો કોરી પટેલ નો દીકરો તો ગભરાયો બીવાયો. પગ મેં જોડા પહેર્યા ના પડ્યા. ધોડ્યો ક્યાં ધોડ્યો? ભરવાડના વાહે ગયો અને ભરવાડને કીધું જે દીકરાનો બાપ હતો ને માલા ભરવાડને કીધું કે બાપા તમારા દીકરાને કંઈક થયું. શું થયું? આયા. જેથી પોતાની પત્ની અને પોતાનો બાપો અને 4-5 ગામના મોટિયારા હતા એ આયા એટલે માલો ભરવાડ દીકરાને બોલે કે દીકરા બટા શું થયું હોય તો બોલે ને. પણ પોતાની માં જે ભરવાડા નથી મેલી ભરમાન કે એવું કાંક નામ હતું એ ભરવાડા પોતાના દીકરાને ખોરામાં લઈને શું કે છે? ભરવાડ લડે મારી ચહર ક્યાંની મારી શિકોતર ક્યાં વહી ગઈ? શિકોતર ને પૂછી ન કર્યું તું એવું ને એવું દીકરાનું ઉપાય લાયા. ક્યાં લાયા? વાહ મેં ખાટલામાં હુડા. આખું ગામ રોતું હતું યાર. હાથ ખોટનો એક ને એક દીકરો હોય. આ સમાજમાં પણ એવું થઈ રહ્યું છે. જેનો એક ને એક દીકરો હોય ને એ જ કેલાને જઈને ધમકો મારે છે. જેનો એક ને એક દીકરો હોય ને એ જ ગળે ફાંહા ખાઈને મરે છે. કેમ કરો છો યાર? જીવન આલ્યું છે, જીવો સારી રીતે યાર. આ ખોરિયું મળ્યું પાછું નહીં મળે કે મરીને પાછો અવતાર મળે ન મળે. એવો નવરો થોડી બેઠો ભગવાન કે ફરી પાછો મનુષ્ય અવતાર આપી દે તમને ને. ફરી તો કૂતરા ન મળે. નક્કી નહીં. કૂતરા નો મળે, હાથી નો મળે, મકોડા નો મળે, કીડી નો મળે, કોઈ બી જાનવર નો મળે. પણ એ ટૂંક જ સમયનો. કોઈક પગમાં આવીને પી લઈ જાય તો મરી જાવ. ક્યાંક કોઈક વાઘ વરુર આવો તો કપાઈને મરી જાવ. આ ખોરિયું પાછું ન મળે ઈશ્વર કાકા. આ જે છે ને ખોરિયું આ હાલ્યું છે તો સારી રીતે જીવો. 2 હાથ આલ્યા છે મજૂરી કરો અને 2 હાથથી આમ ખો પીવો ને બીજા નિંદા શીરો. કોઈની હરીબડીમાં ના આવો. અને કોઈ દિલની અંદર કઈ તકલીફ હોય ને, કોઈ દુઃખ હોય ને, દુઃખ તો બીજા કોઈની જોને શેર નહીં કરવું. ખાલી મમ્મી અને પપ્પા કને શેર કરું કે મમ્મી મને આટલું દુઃખ છે, પપ્પા મને આટલું દુઃખ છે. જો એ દુઃખને ભાગે તો મમ્મી પપ્પા જ ભાગે, બીજો કોઈ ભાગે નહીં બનતા.
કરે લાયા મારા દીકરાને કરે લાયા એ આખું ભરવાડનું કુડરું રે કોઈ તો બતાવે એ મારો દીકરો મને પાછો મળી આ પંથક में कोई देवी होय आ पंथक में कोई माता होय कोई भुवो होय कोई विदागिरी होय ए कोई दोषीड़ो होय तो आईन मारा दीकरानो उभो करो मु जिंदगी भर ज्यारથી ખોરિયામાં જીવ છે ને ત્યાર સુધી હું ગુલામી કરી પણ મને મારો દીકરો લાવી દો આટલું બોલે ખાલી આટલું તા તો એ પંથક में 16 વર્ષની દીકરી કોરી પટેલની હતી હડાપ કરતી પોતાનો માથાનો અંબોળો ખુલી ગયો અને ફડાકે ધૂણી કોણ मन शंकरना पार्वतीना मेलनी घरेली नोम वगरनी ननोमी मेलडी ए मन ओरखीलो मायाए डुंगरे जरा मरी मारीना रोकीला ए प्रेम रोकीलो कहेवाय छे मां कई माता छो हूँ मेलडी छू ते मने बोलाई आल काळा माथानो मानवी तो काई नहीं करी के मां छे आ ए माला भरवार मु मां पण तारी मां हती ने तारी मां एनी पियर वटी छे तू तो मारू भणेजिયું छे अने मारा भणेजियाનું છોકરું આપી લયું છે અને હું બેઠી હોય ને મારું છોકરું મરી જાય મને નો હજમ થાય હા हाचो तू मां छे हाँ बोल आ दीकरो फेहोटना गोरा लोहीना कोगरा थई जाशे आ कोरी पटेलना दीकराने पुष्का थयुं हूँ अघोर खेतरनी अंदर जंगलनी अंदर बकरा सारवाज्या घेटा सारवाज्या गायु सारवाज्या एंगरी मारी रमत मांडी थी तारा दीकराए बीजू काई नहीं थुवरियानु दूध पीधु छे मरी जाए मरी तो ज्यो मां बसाई ले मां अब होने जो तारा हम रड़े से बोल बसाई लो पण आज थी आ कोरी पटेल नो वाह अने आ भरवार नो वाह ये हवे वाह तरीके नहीं पण सायलानी પડખે આ બે ગામનું એક જ નામ ભાણેજડા ગામ એવું સ્થાપો મને વચન દો અને જ્યાં હું તો ન મરેલો એ હમણાં ઘડીક પછી જીવતો થઈને માં બોલે અને બાપ બોલે તો બીજું કોઈ નહીં એને મારા નામનો સાડલો રાખજો બાપ એને મારા નામનો ભોગ લાવજો पानी ना लोटा मंगायो पानी ना लोटा मंगाया ए तैनिया कामारो ने मुठा ऊपर थोड़ा सोट ना लाखो दीदी
કોરી પટેલનો વાહ ને ભરવાડનો વાહ. આ દીકરી જે હતી ને પાણીનો પવાલો લઈને ફરી તો ખરી, તૈનાટા ફરી અને આમ કહીને પાણીનો સાટલો નાખ્યો અને એટલું બોલી, હાલ એ દીકરા તારો માલો બાપો બોલાવે, હાલ. કોઈ નો ઉભો થાય. હાલ તને તારી મમ્મી બોલાવે, કોઈ ના ઉભો થાય. એ હાલ તને આ તારો કોરી પટેલ તારો મિત્રો બોલાવે, કોઈ ના ઉભો થાય. માં તું તો માં હતી ને, મારી જગત જનની મેલડી હતી ને, મારું બાળક કેમ નહીં બોલતું? ચોથો બધા હાલ તને ભાણેજડા ગામની મેલડી બોલાવે, ખરાબ કરતો ઉભો થયો, ખરાબ કરતો ઉભો થયો. એ મરેલું મરદું હજીવન કર્યું મારી મેલડી. અત્યારે પણ સાયલાની પડખે ભાણેજડા ગામ છે ને અત્યારે પણ મોજૂદમાં છે દાખલો. બહુ સરસ મજાનું મંદિર છે માનું. એક વખત જેથી સહદેવ જોશી પોતાની માને પૂછીને હેડ્યો તો કે માં મારે ગોકુળ જવું છે કનૈયાને મળવા.